हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शन्नो मित्रशं वरुणः शं नो भवत्वर्यमा शं इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विदये सर्वविद्यानां विजये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अत्र एषः देवः स्वप्ने महिमानम् अनुभवति यद्दृष्टं द्रष्टम् अनुपश्यति श्रुतं श्रुतमेव अर्थम् अनुशृणोति देशदिगन्तरैश्च प्रत्यनुभूतं पुनः पुनः प्रत्यनुभवति दृष्टं च दृष्टं च श्रुतं च श्रुतं च अनुभूतं च अननुभूतं च सच्च सच्च सर्वं पश्यति सर्वः पश्यति दृष्टं च अदृष्टं च
તો શંકરાચાર્યજી સમજાવે છે કે જે પણ કંઈ વાસના ઉદ્ભૂતમ એટલે કે આ મન પર જે પણ કોઈ સંસ્કાર પડેલા છે એ બધા સંસ્કાર સ્વપ્ન અવસ્થા દરમિયાન જાગૃત થઈ જાય. જેનો વિચાર કરે એ પર્વતનો વિચાર કરે એટલે પર્વત બની ગયો, જંગલનો વિચાર કરે એટલે જંગલ બની ગયો, મનુષ્યનો વિચાર કરે એટલે મનુષ્ય બને. આમ એ સ્વપ્ન જુએ છે. સ્વપ્નમાં શું શું જુએ છે એટલે કે છે દ્રષ્ટમ ચ અદ્રષ્ટમ. દ્રષ્ટમ એટલે કે જે પહેલા જોયું છે એ અથવા નથી જોયું. જો સમજવાનું કે નથી જોયું એ પછી સ્વપ્નમાં કેવી રીતે દેખાય. એટલે શંકરાચાર્યજી કહે છે આગળના જે જન્મમાં પૂર્વ જન્મમાં જે કંઈ અનુભવ કરેલા છે એ અનુભવના સંસ્કાર પણ અત્યારે હોય જ છે. એટલે ઘણીવાર એવું થાય કે આપણે કંઈક એવું જોઈએ ને આપણને નવાઈ લાગે કે આવું મને સ્વપ્નમાં કેમ આવે. તો એનો અર્થ એવો નથી કે ફક્ત આ જીવનમાં જે અનુભવ કર્યો છે એના જ આપણા મન પર સંસ્કાર છે. આપણા મન પર પૂર્વજન્મના અનેક સંસ્કારો પડેલા છે અને એ સંસ્કારને અનુરૂપ જ એ સ્વપ્ન દેખાય છે. આગળ કહે છે તથા શ્રુતમર્થમ તદ વાસના અનુસૃણોતિ. એ જ રીતે જે સાંભળ્યું છે એ જ ફરીથી અનુસૃણોતિ એટલે કે એ ફરીથી સ્વપ્નમાં સાંભળે છે. દેશ દિગંતરૈશ્ચ દેશાંતરહિ દિગંતરૈશ્ચ પ્રત્યનુભૂતમ. દેશ દિગંતર એટલે કે આ દેશમાં અને દિગંતર બીજા દેશમાં, આ દેશમાં અન્ય દેશમાં, આ દિશામાં અન્ય દિગ એટલે દિશા, અન્ય દિશામાં જે પણ કંઈ એને અનુભવ કર્યો છે એ સર્વ અનુભવ શું છે પુનઃ પુનઃ પ્રતિ અનુભવતી. ફરી ફરી એ શું કરે છે અનુભવ કરે છે. ઈવ અવિદ્યા. શંકરાચાર્યજી કહે છે આ બધાના મૂળમાં તો પછી કોણ છે અવિદ્યા જ છે. કેમ જ્યારે એ સ્વપ્ન જુએ છે ત્યારે એને સત્ય માનીને ચાલે છે. એને ખબર નથી કે આ સ્વપ્ન છે. અને એટલા માટે કહે છે અવિદ્યા. શંકરાચાર્યજી કહે છે તથા દ્રષ્ટમ ચ અસ્મિન જન્મની અદ્રષ્ટમ ચ જન્માંતર દ્રષ્ટમ ઇત્યર્થ. દ્રષ્ટમ એટલે કે આ જન્મમાં જે જોયું છે, અદ્રષ્ટમ એટલે કે અન્ય જન્માંતરમ એટલે કે અન્ય જન્મમાં જે કંઈ દર્શન કર્યા છે એ બધા વિષયોનું એ શું કરે છે આ સ્વપ્નમાં દર્શન કરે. અત્યંત અદ્રષ્ટે વાસના અનુપપત્તે હે. શંકરાચાર્યજી બહુ સરસ કહે છે અદ્રષ્ટમ એમ જયારે કીધું તો કે અદ્રષ્ટ વસ્તુના દર્શન થઈ શકે નહીં અને છતાં પણ એને સ્વપ્નમાં દેખાય છે. એટલે શંકરાચાર્યજી કહે છે અત્યંત અદ્રષ્ટે વિષય. બિલકુલ ક્યારેય એવો વિષય આપણે જોયો નથી, ક્યારેય એ વિષયનો વિચાર નથી કર્યો, એ વિષય વિશે આપણે સાંભળ્યું પણ નથી અને છતાં જો સ્વપ્નમાં એ વિષય દેખાતો હોય તો શંકરાચાર્યજી કહે છે એનો અર્થ એવો થયો કે આગળના પૂર્વ જન્મમાં કોઈક ને કોઈક સંસ્કાર આપણે લઈને આવ્યા છે. એટલે કે છે વાસના અનુપપત્તે. એનો અર્થ થયો કે વાસના અવશ્ય હોવી જ જોઈએ, સંસ્કાર અવશ્ય હોવા જ જોઈએ. જો ન હોય અનુપપત્તે એટલે કે જો ન હોય તો પછી અત્યંત અદ્રષ્ટ વસ્તુ આપણે ક્યારેય સ્વપ્નમાં જોઈ શકીએ નહીં. અનુપપત્તે એટલે કે શક્ય નથી. જો આ સમજો શંકરાચાર્યજી કહે છે અદ્રષ્ટમ માટે જો તમે જન્માંતરમ એવો જો અર્થ નહીં આપો, જન્માંતર દ્રષ્ટમ એટલે કે અન્ય જન્મમાં દર્શન કરેલી વસ્તુના તમે દર્શન કરો છો એવો જો તમે અર્થ નહીં કરો તો પછી શું થશે એક કોઈ ક્યારેય જે વસ્તુ આપણે જોઈ નથી એ સ્વપ્નમાં જોવું આપણા માટે શું છે અશક્ય. સમજવું. એટલા માટે જ કહું કે આ જન્મમાં જ નહીં પૂર્વ જન્મમાં અનેક પ્રકારના આપણે સંસ્કાર લઈને આવ્યા છે. એટલે આપણને એવું ભલે લાગે કે આપણું મન તો બહુ ડાળ્યું છે, આપણને તો બધી જ સમજ પડે, પણ ઘરે જઈને ધ્યાનમાં બેસીએ ને પછી શું હાલત થાય ને જોવાની. સમજો ગીતા વાંચીએ કે ઉપનિષદ ભણીએ ત્યારે બધું જ બરાબર, પણ ક્યારે કયા આપણા સંસ્કાર જાગૃત થઈ જાય આપણને જ ખબર નથી. અને એટલા માટે આવો સુંદર ચર્ચા શંકરાચાર્યજી આગળ કહે છે એવમ શ્રુતમ ચ અશ્રુતમ ચ અનુભૂતમ ચ અસ્મિન જન્મની કેવલેને મનસા અનનુભૂતમ ચ મનસા એવ જન્માંતરે અનુભૂતમ ઇત્યર્થ. આ જન્મમાં જેનો અનુભવ નથી કર્યો એ જ બધી વસ્તુનો અનુભવ આપણે જો આપણે એ અનુભવ સ્વપ્નમાં થતો હોય તો એનો શું થયો એ અનુભવ આપણે ક્યાં કર્યો છે અન્ય જન્માંતરે અનુભૂતમ ઇત્યર્થ. મનમાં જ મનથી જ એ વસ્તુનો આપણે અન્ય જન્મમાં અવશ્ય અનુભવ કર્યો હોવો જોઈએ. એટલું જ નહીં
સચ્ચ સચ્ચ આગળ મંત્રમાં શું કહે છે? સત પરમાર્થ ઉદકાધી. સચ એટલે સચ એટલે સત્ય. સત્ય વસ્તુ અહીંયા આગળ જે આપણે જોઈ છે એના પણ આપણે ત્યાં દર્શન કરીએ છીએ. અસત્ય મરીચ્યાદિકમ. બહુ સુંદર છે. પાણીને આપણે જોઈએ છીએ સત્ય છે. મરીચી ઉદક આપણે જે જોઈએ છે શું છે? અસત્ય. દેખાય છે પણ ત્યાં છે નહીં. એમ સ્વપ્નમાં પણ આપણે શું કરીએ છીએ? સ્વપ્નમાં પણ કેટલીક વસ્તુ આપણે સત્ય જોઈએ છે, કેટલીક વસ્તુ અસત્ય જોઈએ છે, કેટલીક વસ્તુ મિથ્યા જોઈએ છે. જો સમજવાનું અહીંયા જ સત્ય મિથ્યા છે એમ નહીં. રોજ પેલું દોરડો ને રજ્જુ ને સર્પ, રજ્જુ ને સર્પ સાંભળતા પછી સ્વપ્નમાં પણ શું થાય? એ જ રજ્જુ ને સર્પ દેખાય. એટલે કે છે ત્યાં પણ આ સત્ય ને મિથ્યા તો છે. સત્ય પાણી પણ દેખાઈ રહ્યું છે, એ પાણીનો ઉપયોગ પણ કરીએ છીએ. અને રસ્તા પર જતા હોઈએ, ગરમીના દિવસો હોય તો ત્યાં રસ્તા પર શું દેખાય છે? મરીચી ઉદક, એ મૃગજળ આપણને દેખાતું હોય. એટલે ત્યાં સ્વપ્નમાં પણ આ બધું જ છે. ત્યાં સમજવાનું એટલું જ નહીં. કિમ બહુના ઉક્તમ અનુક્તમ છે એ શંકરાચાર્યજી કહે છે. પછી હવે કેટલુંક વર્ણન કરીએ સ્વપ્નનું. કેમ બહુના? કેમ બહુના એટલે શું છે? કેટલુંક કહેવાનું. કેમ? સર્વમ પશ્યતિ. સર્વમ એટલે શું છે? જે કઈ મનમાં સંસ્કાર પડેલા છે, જે જોયેલું છે, જે સાંભળેલું છે, જે અનુભવેલું છે, એ જ બધા સંસ્કાર પછી સ્વપ્નમાં જાગ્રત થઈને આપણે સ્વપ્ન જોઈએ છે. એટલે કે છે સર્વમ પશ્યતિ. જે બહુ સુંદર છે. હવે પછીનું બહુ સરસ છે. સર્વમ પશ્યતિ એમ કીધું કે સર્વના દર્શન કરે. એટલું જ નહીં, સર્વ પશ્યતિ. વિચાર કરો, સર્વના દર્શન કરનાર શું? એ સર્વના દર્શન કરનાર સર્વ જે વિષયો છે એનાથી ભિન્ન છે કે નહીં? સર્વ પશ્યતિ. વિચાર કરો. અહીંયા ઘડી પેલી વિભક્તિ બદલાય. સર્વમ પશ્યતિ કહે દ્વિતીય વિભક્તિ છે. રામ ફળ ખાય છે એમ કહીએ તો રામ કર્તા કહેવાય, ફળ કર્મ કહેવાય. કર્મ એટલે કે બીજી વિભક્તિ કહેવાય. એ જ રીતે સર્વમ પશ્યતિ એમ જયારે કહે છે, આ મન જ સ્વપ્નમાં સર્વ અનુભવ કરી રહ્યું છે તો સર્વમ પશ્યતિ. મન સર્વ જુએ છે, પણ કે સર્વ જે જોઈ રહ્યો છે, મન જે સર્વ વિષયોનો અનુભવ કરી રહ્યું છે એ મનથી ભિન્ન છે. એટલે કે નહીં, સર્વ પશ્યતિ. સમજ કેમ? આપણે આગળ જોઈએ કે મન જ શું થાય છે? મન વિચારે છે અને વિષય ત્યાં હાજર થઈ જાય. તો ત્યાં જે પર્વત છે, જે હિમાલય છે, કે ઘાસ છે, કે સૂર્ય છે, ચંદ્ર છે, પક્ષીઓ છે, હવા છે, આ બધી વસ્તુ શું છે? મન જ છે. એટલે કે છે સર્વમ પશ્યતિ સર્વ પશ્યતિ. સર્વના દર્શન કરે છે અને જે જુએ છે એ પણ શું છે? એનાથી ભિન્ન નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ મનોવાસના ઉપાધિ સનેવ. આ સર્વ પશ્યતિ એટલે કે આ સર્વ મનની જે વાસના જે છે એ વાસના જ આ ઉપાધિ રૂપે પ્રગટ થઈ રહી છે. અને એટલા માટે કહે છે સર્વ વાસના ઉપાધિ સનેવમ સર્વ કરણાત્મા મનોદેવ સ્વપ્નાન પશ્યતિ. કહદેવ સ્વપ્નાન પશ્યતિ એમ કીધું. એટલે કે છે આ મનોદેવ જે છે, આ જે મન છે એ શું કરે છે? આ બધા સ્વપ્ન જુએ છે. સર્વકરણાત્મા. જો વિચારો, સર્વકરણાત્મા એટલે કે આ સર્વકરણ પણ કોણ છે? એ મન જ છે. કરનાર પણ કોણ છે? મન જ છે. જો સમજવા, બનાવનાર પણ મન જ છે. સર્વ ઇન્દ્રિયો જેના દ્વારા તમે જોઈ રહ્યા છો, જો સમજો, ફક્ત જેનો અનુભવ કરી રહ્યા છો એ મન છે એમ નહીં. જે આંખથી જોઈ રહ્યા છે એ આંખ પણ શું છે? મન જ છે. જે કાનથી સાંભળી રહ્યા છે કાન પણ શું છે? એ જ મન. મન જ દ્રષ્ટા બન્યું, મન જ આંખ ઇન્દ્રિય બન્યું, મન જ શું બન્યું? આ દ્રશ્ય જગત, આ શબ્દ બન્યું. એટલે કે છે સર્વકરણાત્મા મનોદેવ સ્વપ્નાન પશ્યતિ. વિચાર, જોનાર પણ મન જ છે, જે જુએ છે એ પણ મન. અને જે સાધનો દ્વારા ઇન્દ્રિયાદિ દ્વારા જુએ છે એ ઇન્દ્રિયાદિ પણ શું છે? એ જ મન છે. હા, સર્વના દર્શન કરે છે અને સર્વના જે દર્શન કરે છે એ સર્વ વસ્તુ પણ એ જ મન છે.
આમ મન જ એ સ્વપ્ન બની ગયું, મન જ દ્રષ્ટા બની ગયું, મન જ ઇન્દ્રિય બની ગયું, મન સંપૂર્ણ જગત છે. આમ આ પ્રશ્નનો ઉત્તર આપતા શું કીધું કે એકઃ દેહ એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ. આ દેવ એટલે કે આ મન શું કરે છે? સ્વપ્ન જુએ. જો આ મંત્ર બરાબર સમજાવવો જોઈએ. ત્યાં આપણે જે ચર્ચા કરી કે મન જુએ છે એવું શું કામ કહો છો? શ્રુતિ માતાએ મન શબ્દ નથી વાપર્યો. જો સમજવા એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ એવું છે. પણ ત્યાં શંકરાચાર્યજીએ શું કીધું? આ દેવ એટલે કોણ છે? મન છે. તો કે મન શા માટે તમે કીધું? એટલે આપણે જોયું એમ પ્રશ્ન ત્યાં ઉઠાવવામાં આવ્યો કે જો તમે મન સ્વપ્ન સ્વતંત્રપણે મન સ્વપ્ન જુએ છે એવું તમે કહેશો તો પછી આત્મા જે સ્વયં જ્યોતિ છે એ બાધિત થઈ જાય. જો આ ફરીથી આપણે આખું જોઈએ એટલે શંકરાચાર્યજી કહે છે એ બાધિત નહીં થાય. કેમ? કારણ કે સ્વતંત્ર ક્ષેત્રજ્ઞ, પણ સ્વતંત્ર જે ક્ષેત્રજ્ઞ છે એ પારમાર્થિક સ્વપ્ન પણ જોતો નથી અને એ સૂતો પણ નથી. મન ઉપાધિથી જયારે હોય છે, મન ઉપાધિ સહિત જયારે ક્ષેત્રજ્ઞ છે, જે આત્મા ચૈતન્ય તમે છો, એ તમે સ્વયં તો પારમાર્થિક રીતે નિર્વિકારી ચૈતન્ય. જ્યાં સુધી એને મનની ઉપાધિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી એ સ્વપ્ન જગત બનાવે પણ નહીં, સ્વપ્ન જગત એ જુએ પણ. સમજો, આત્મા સ્વયં નિર્વિકારી હોવાથી એ કઈ બનાવી પણ નહીં શકે અને બની પણ નહીં શકે. એને શાની જરૂર પડે? મન ઉપાધિની જરૂર પડે. એટલે શંકરાચાર્યજી કહે છે છેવટે મન ઉપાધિ જ આ સ્વપ્ન બનાવે છે, મન ઉપાધિ જ આ સ્વપ્ન જુએ છે. મન ઉપાધિનું અધિષ્ઠાન આત્મા છે, બરાબર છે, પણ આત્મા સ્વયં કઈ કરી નહીં શકે. મન ઉપાધિ આત્માની હાજરીમાં, આત્માના સાનિધ્યમાં આ સ્વપ્ન જગત જુએ છે, સ્વપ્ન જગત બનાવે છે, સ્વપ્ન જગતનો અનુભવ કરે. એટલે સ્વતંત્રપણે મન સ્વપ્ન જુએ છે એવું તમે કહો તો એમાં આત્માની સ્વયં જ્યોતિ શું છે? બાધિત થતી. એટલે પેલો એક મધ્યસ્થી એમ કે છે કે નહીં, એ તો બીજી શ્રુતિમાં કીધું એવું માની લો તમે કે આત્મા સ્વયં જ્યોતિ છે, પણ અહીંયા આ શ્રુતિમાં એમ કીધું કે મન જુએ. તમને શું વાંધો છે કે નહીં? શ્રુતિ કેવી હોવી જોઈએ? એકાર્થ ઇષ્ટત્વાત. સર્વ શ્રુતિઓનો અર્થ છેવટે તો શું થવો જોઈએ? એક જ હોવો જોઈએ. બે અર્થ નહીં નીકળી શકે. જો સમજવા એટલા માટે કહું, ગીતામાં ભલે 700 શ્લોક છે પણ તમે એમ માનતા હોય કે નહીં આ શ્લોકનો અર્થ આવો થાય ને આ શ્લોકનો અર્થ આવો થાય તો પછી ગડબડ થઈ જાય. ये भी ठीक है वो भी ठीक है, ને શું કહેવાય? ये भी ठीक है वो भी ठीक है. એવું નહીં ચાલે. જો સમજવા એટલે શંકરાચાર્યજી કહે છે તું એમ જો કહેતો હોય કે બીજી શ્રુતિની અપેક્ષાએ આવું સ્વયં જ્યોતિ કહેવામાં આવ્યું, આ શ્રુતિના દ્રષ્ટિ આ પ્રશ્ન ઉપનિષદમાં આ પ્રકારથી કહેવામાં આવ્યું, આવો અનેક અર્થ આપણે કરી શકીએ નહીં. એટલું જ નહીં, જો તમે એમ કહો, જો આ સમજો બરાબર, શંકરાચાર્યજી કહે છે તું જે તર્ક આપે છે એ તર્ક પ્રમાણે આગળ જો વિચારીએ ને તો સ્વયં જ્યોતિ બાધિત નહીં થાય, પૂરી રીતે બાધિત થઈ જાય. કેમ? કેમ કીધું કે અંતર હૃદય છે, અંતર હૃદયના દેશ આકાશમાં એ સૂઈ જાય છે, તે સૂઈ જાય છે એવું જો તમે કહો તો આત્મા સ્વપ્ન જુએ છે એમ જો તમે કીધું તો પછી કોણ સૂઈ જશે? આત્મા સૂઈ જાય. આત્મા સૂઈ જાય તો તેની સ્વયં જ્યોતિ શું છે? પૂર્ણતઃ બાધિત થઈ છે. પણ આત્મા પારમાર્થિકતઃ આત્મા સ્વપ્ન પણ જોતો નથી, પારમાર્થિકતઃ આત્મા સૂઈ પણ જોતો નથી. આમ આજે અવસ્થા ત્રય છે. જો સમજી લો, જાગ્રત અવસ્થા જોઈ જેમાં સર્વ ઇન્દ્રિયો અને શરીર પણ જાગ્રત છે. સુષુપ્તિ અવસ્થામાં મન પણ શાંત થઈ જાય છે, માત્ર પંચ પ્રાણ ચાલુ રહે છે. અને સ્વપ્ન અવસ્થામાં શું થાય છે? ફક્ત મન જાગ્રત રહે છે, ઇન્દ્રિયો અને શરીર સૂતું છે, મન જાગે છે અને મન જ આ સ્વપ્ન જગત બનાવીને સ્વપ્ન જગતનો અનુભવ કરે છે. આમાં 3 અવસ્થા આપણને બતાવી, સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ અવસ્થા. એટલે શંકરાચાર્યજી કહે છે આ 3 જે અવસ્થા છે એ આત્માની નથી.
ત્રણે ત્રણ અવસ્થા કોની છે? મનની અવસ્થા છે. મન જાગ્યું, મન સ્વપ્ન જુએ છે અને મન શું છે? સૂઈ ગયું. આમ એ આત્માની અવસ્થા નથી. અને એટલા માટે અને આ ત્રણ અવસ્થા હોવાથી મન સ્વતંત્રપણે આ જોતું હોવા છતાં પણ આત્માની સ્વયં જ્યોતિ બાધી એટલે કે સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ આત્મા છે એ બાધિત થતું નથી. જ્યાં સમજવાનું બરાબર. આમ આ અવસ્થા કોની છે? મનની છે, અંતઃકરણની છે. આત્મા તો કેવો છે? નિર્વિકારી છે. અને એટલા માટે આ જે સ્વપ્ન જગત બતાવવામાં આવ્યું, સ્વપ્ન સુઈ ગયા પછી કોણ જાગે છે આપણને બતાવવામાં આવ્યું, અને આ સ્વપ્ન કોણ જુએ છે એ આપણને દર્શાવ્યું. હવે આગળ છઠ્ઠો મંત્ર. સ યદા તેજસા અભિભૂતો ભવતિ અત્ર એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ અથ તદેતસ્મિન શરીરે એતत् સુખમ ભવતિ. આગળ હવે શું કે છે? કસ્ય એતत् સુખમ ભવતિ. જો ચોથો પ્રશ્ન શું છે? પ્રશ્ન યાદ રાખવાનો. ચોથા પ્રશ્નમાં એ બધા 5 પ્રશ્ન છે. એટલે ત્યાં પ્રશ્ન શું પૂછવામાં? કસ્ય એતत् સુખમ ભવતિ ઇતિ અસ્ય ઉત્તરમ તદ અપેક્ષિતમ વદન આહ. તો કે આ જે સુખ સ્વપ્નમાં જે અનુભવ કર્યો એ મન અનુભવ કર્યો. જો સમજવા એ જ રીતે સૂઈ ગયા પછી જે સુખનો અનુભવ થાય છે, તો કે સુખનો અનુભવ કસ્ય એતत् સુખમ ભવતિ, કે આ સુખ કોને થઈ રહ્યું છે? કોણ આ સુખનો અનુભવ કરે? એટલે બહુ સુંદર ચર્ચા કે છે સહ યદા તેજસા અભિભૂત ભવતિ. એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં સમજાવે છે સહ યદા મનોરૂપ દેવ યસ્મિન કાલે સૌરેણ પિત્તાખ્યેન તેજસા નાડીશયેન સર્વતઃ અભિભૂત ભવતિ. આજે બહુ સુંદર ચર્ચા. તેજસા એટલે કે સૌર્યણ, જો આપણી 2 નાડી છે, એક સૂર્ય નાડી છે અને બીજી ચંદ્ર નાડી. એટલે કે છે અહીંયા ઘડી તેજસા. આ તેજસા એટલે કે આ જે સૂર્ય નાડી છે, સૌર્યેણ પિત્તાખ્યેન તેજસા નાડીશયેન સહ યદા. યદા એટલે યસ્મિન કાલે, જ્યારે આ મનોરૂપ દેવ સૌરેણ એટલે કે આ સૂર્ય નાડી. જો સમજવાનું, એ સૂર્ય નાડી કેવી છે? પિત્તખ્યન. એને પિત્ત પણ કહેવામાં આવે. શરીર ધાતુની દ્રષ્ટિએ વિચારીએ તો ધાતુ ભેદની દ્રષ્ટિએ શું કહેવામાં આવે છે? પિત્ત કહેવામાં. કફ, પિત્ત અને વાત. એટલે કે પિત્તાખ્ય છે, સૌર્યણ છે, સૂર્યથી છે, એટલે સૂર્ય ઉષ્મણા નાડી. નાડીશયને સર્વતઃ અભિભૂત. જ્યારે એ આ પ્રકારથી નાડીશયન, જે સમજો, જ્યારે આ મન એ સૂર્ય નાડી દ્વારા ત્યાં શયન કરી દે છે, એનાથી અભિભૂત થઈ જાય. મન શું થાય છે? ત્યારે એ અભિભૂત થઈ જાય છે. ત્યારે શું થાય છે? તિરસ્કૃત વાસના દ્વારા ભવતિ. અને તે જ વખતે એ મન શું કરે છે? સર્વ જે વાસનાઓ જે છે, સર્વ જે સંસ્કારો છે, એ સર્વ સંસ્કારોનો પણ શું કરી દે છે? તિરસ્કાર કરી દે. એટલે કે એ બધાનો ત્યાગ કરી દે. જો સંસ્કાર જાગ્રત હોય તો સ્વપ્ન દેખાય. સમજવા, શરીર તો સૂઈ ગયું છે, ઇન્દ્રિયો સૂઈ ગઈ છે, મન જાગે છે ત્યારે સંસ્કાર છે, પણ એ સંસ્કાર પણ શું થઈ જાય છે? તિરસ્કૃત વાસના દ્વારા સર્વ પ્રકારની વાસનાઓનો પણ એ શું કરી દે છે? તિરસ્કાર કરે, એટલે કે ત્યાગ કરી દે. તદા સહકરણૈઃ મનસઃ રશ્મયઃ હૃદિ ઉપસંવૃતાઃ ભવન્તિ. અને ત્યારે આ મન શું કરે છે? કર્ણૈઃ સહ, સર્વ કર્ણ સહિત, સર્વ ઇન્દ્રિયો સહિત આ મન શું કરે છે? મનની જે રશ્મિઓ છે, જ્યાં સમજો મનની જે બધી વાસનાઓ છે ને, અહીંયા આગળ શું કીધું? રશ્મિઓ. જેમ પેલી સૂર્યની રશ્મિ છે, આપણે જોઈએ ને
જ્યારે સૂર્ય અસ્ત થાય છે તો જાણે કે બધી રશ્મિઓમાં શું થાય છે, એમાં વિલીન થઈ જતી એવું લાગે છે. જ્યારે સૂર્ય ઉદય થાય છે, આજે પહેલો જ્યારે ક્ષિતિજ પર આવે ને સૂર્ય, ત્યારે આપણને ખબર પડે. તમે જો ક્ષિતિજ પર આવતા સૂર્યને જુઓ ને તો તમને ખ્યાલ આવે કે અચાનક જ બધા કિરણો શું થાય, જાણે કે ફેલાઈ જાય. જુઓ ને તો ખબર પડે, પણ આપણે જોઈએ તો ઉગતા સૂર્યને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અચાનક જ બધી આમ કિરણો શું થાય છે, ફેલાવામાં. અને અસ્ત થઈ જાય ત્યારે બધા કિરણો જાણે કે સૂર્યમાં સમાઈ ગયા. એટલે કે છે જયારે આ મનોદેવ જે છે એ જયારે સુષુપ્તિ અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે શું થાય છે, રશ્મય રુધિ ઉપસંહૃત ભવંતી. ત્યારે એની બધી રશ્મિઓ જે છે એને જે આ સ્વપ્ન જગત બનાવ્યું છે અથવા એનું જે આ જાગ્રત જગતનો અનુભવ કરી રહ્યો છે એ બધી રશ્મિઓ શું થઈ જાય છે, ઉપસંહૃત થઈ જાય છે, હૃદયમાં જ બધી શાંત થઈ જાય છે. યદા મનઃ દારુ અગ્નિવદ અવિશેષ વિજ્ઞાન રૂપેણ કૃત્સ્નમ શરીરમ વ્યાપ્ય અવતિષ્ઠતે. બહુ સુંદર છે. જ્યારે પણ આપણે બુદ્ધિ એમ કહીએ ને તો આપણો હાથ અહીંયા જાય. જ્યાં સમજશે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ દેશમાં હોય, જ્યાં સમજશે બુદ્ધિ એમ કે એટલે શું થાય, મસ્તક. પણ હૃદય મન એમ કહીએ તો શું થાય, વિચાર. એટલે કે રુધિ ઉપર સમજવાનું. મન ક્યાં છે, અહીંયા હૃદય. મન અહીંયા નહીં, જો સમજવા છે. બુદ્ધિ અહીંયા મગજમાં છે, પણ મન ક્યાં છે, આ હૃદય. એટલે કે છે એ હૃદયમાં જ બધા શું થઈ જાય છે, એટલા માટે એક એક શબ્દ અહીંયા મહત્વ. એ બધું ક્યાં ઘડી એ હૃદયમાં સમાહિત થઈ જાય છે. તો કેવી રીતે સમાહિત થાય છે, જો આપણું વિચારવા દે. એટલે શંકરાચાર્યજી આપણને એક સરસ દ્રષ્ટાંત આપે. દારૂ અગ્નિવત. દારૂ અગ્નિવત. દારૂ એટલે લાકડું. દારૂ એટલે શું છે, લાકડું. એટલે લાકડું જે છે આપણને એમ લાગે છે કે આ લાકડું ઠંડુ છે. સમજ, જયારે આપણે એને અગ્નિ પ્રગટાવીએ ત્યારે આપણને શું લાગે છે, અગ્નિ પ્રગટાવે. જો વિચાર, આપણે એમ નથી કહેતા અગ્નિ ઉત્પન્ન કરીએ. જો શબ્દ સાંભળે ક્યારે એવું નહીં. જો આ સમજો, કેટલાક શબ્દો છે ને આપણે બહુ ખોટા વાપરતા હોય. દીવો સળગાવવાનો નહીં, દીવો પ્રગટાવે. પછી ઘર સળગે, દીવો સળગાવે શું થાય, એટલે જ આ ઘર હડકતું ફરતું. દીવો શું કરવાનો હોય, પ્રગટાવે. સમજ, એમ અગ્નિ પણ પ્રગટ થાય એવું કેમ. જો અગ્નિ પ્રગટ થયો એમ કે એનો શું થયો, જે હોય એ પ્રગટ થાય કે ન હોય એ પ્રગટ થાય, હોય એ જ પ્રગટ થાય. જો સમજજો બરાબર. એટલે શંકરાચાર્યજી કે છે પેલું લાકડું જે છે એ લાકડામાં અગ્નિ તો છે પણ એ અદ્રષ્ટ છે, અત્યારે અપ્રગટ છે. આપણે જયારે એને દિવાસળીથી લગાવીએ છીએ ત્યારે એ લાકડામાં રહેલો જ અગ્નિ શું થાય છે, પ્રગટ થાય. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે યદા મનઃ દારૂ અગ્નિવત અવિશેષ વિજ્ઞાન રૂપેણ. એટલે દારૂ એટલે કે આ લાકડામાં અગ્નિ કેવો છે, અવિશેષ રૂપે, કોઈ વિશેષતા નથી, એ પ્રગટ થતો નથી, અવ્યક્ત રૂપે છે. લાકડામાં અગ્નિ કેવો છે, અવ્યક્ત રૂપે જે રીતે છે, અવિશેષતા, કોઈ વિશેષતા નથી. પછી એક વાર આપણે પ્રગટાવીએ પછી બધી વિશેષતા હોય, પેલા તણખા નીકળે છે, પછી આ લાલ રંગનું છે અને આ ભૂરા રંગની જ્યોત છે, બધી વિશેષતા ત્યાં છે અગ્નિની. પણ અત્યારે એ અગ્નિ કેવો છે, અવિશેષ રૂપે એ લાકડામાં છે. એ જ રીતે આ જે મન જે છે જયારે જાગ્રત અવસ્થામાં છે ત્યારે સવિશેષ મન છે. જયારે સ્વપ્ન જુએ છે ત્યારે પણ એ મન કેવું છે, સવિશેષ છે, અનેક પ્રકારના અનુભવ કરી રહ્યું છે. પણ જયારે સુષુપ્તિ અવસ્થામાં હૃદયમાં જયારે ઉપસંહૃત થઈ જાય છે ત્યારે કેવું બની જાય છે, અવિશેષ વિજ્ઞાન રૂપે. જ્ઞાન બધું છે ખરું, પણ અત્યારે બધું જ્ઞાન શું થઈ ગયું છે, અવિશેષ રૂપે. જો સમજવાનું, અહીંયા શંકરાચાર્યજી પેલો વાસના શબ્દ કે સંસ્કાર શબ્દ વાપરે છે, બરાબર સમજશે. સ્વપ્ન જે મન જુએ છે
એ સ્વપ્ન જે મન જોઈ રહ્યું છે એ વાસના જ બધી પ્રગટ થાય છે એવું કહીએ છીએ આપણે, જો સમજ. પણ એનાથી પણ એક ડગલું આપણે સૂક્ષ્મ જઈ શકીએ. આ સમજો. સંસ્કાર શબ્દને બદલે આપણે જ્ઞાન શબ્દ વાપરીએ તો તમારા મનમાં જે જ્ઞાન છે એ જ જ્ઞાન શું થાય છે? સ્વપ્ન રૂપે છે. જો એટલે દ્રષ્ટમ એમ કીધું ને તો દ્રષ્ટમ એટલે કે દર્શન છે, તો દર્શન પણ જ્ઞાન જ છે ને. એ જલ શ્રુતિ માતા એમ કે છે યદ દ્રષ્ટમ અદ્રષ્ટમ છે, યદ શ્રુતમ અશ્રુતમ છે, યદ અનુભૂતમ અનઅનુભૂતમ છે. આમ દ્રષ્ટ કહીએ, શ્રુતમ કહીએ કે અનુભૂત કહીએ, પણ છેવટે તો એ મનની દ્રષ્ટિએ તો શું છે? જ્ઞાન જ છે. આંખની દ્રષ્ટિએ એને આપણે દર્શન કહીએ, જો સમજો બરાબર, જ્ઞાન જ છે. પણ રૂપની દ્રષ્ટિએ એને દર્શન કહેવામાં આવે, શબ્દની દ્રષ્ટિએ એને શ્રવણ કહેવામાં આવે. અને કોઈક તમને કંઈક કહે છે અને તમને જે સુખ દુઃખ નો અનુભવ થાય છે એમાં તો દર્શન શ્રવણ કહી નહીં શકીએ, ત્યારે કયો શબ્દ વાપરવો પડે? અનુભવ કહેવો પડે. આનંદનો અનુભવ થયો, દુઃખનો અનુભવ થયો, પ્રેમનો અનુભવ થયો, એટલે અનુભવ શબ્દ તમે વાપરો. પણ એ અનુભવ પણ સુખ કહો, દુઃખ કહો, પ્રેમ કહો, એ બધી વસ્તુ પણ છેવટે મનની દ્રષ્ટિએ તો જ્ઞાન જ છે ને. સમજો. એટલે મનમાં તો જ્ઞાન જ છે. મનમાં તો શું છે? જ્ઞાન. પુષ્પનું જ્ઞાન હોય કે શબ્દનું હોય. આંખની દ્રષ્ટિએ આપણે એને પુષ્પ એમ કહીએ છીએ, પણ મનમાં તો પુષ્પનું શું છે? જ્ઞાન જ છે. બરાબર પાકું સમજ. પણ તો પછી અહીંયા વાસના શબ્દ કે તમે સંસ્કાર શબ્દ શા માટે વાપરો? જો વિચારી છે. જો જ્ઞાન જ હોય અને એ જ જ્ઞાન સ્વપ્ન રૂપે પ્રગટ થતું હોય તો પછી વાસના શબ્દ શું કામ કહો છો તમે? તો શ્રુતિ માતાએ વાસના શબ્દમાં, શ્રુતિ માતાએ તો યદ દ્રષ્ટમ, દ્રષ્ટમ છે, અદ્રષ્ટમ છે, શ્રુતમ છે, અશ્રુતમ છે એમ જ કીધું છે. એટલે ત્યાં તો જ્ઞાન જ શબ્દ થાય ખરેખર. દ્રષ્ટમ કહીએ એટલે શ્રુતમ કહીએ કે અનુભૂતમ કહીએ, એ જ્ઞાન જ છે. તો શંકરાચાર્ય એ બધી વાસના શબ્દ વાપરે, જ્યાં સમજો બરાબર. અને હું એને બધે સંસ્કાર કહું છું કે વાસના આપણા મનમાં એક નકારાત્મક ભાવ બનાવે. અથવા 1000 જગ્યાએ આપણે સાંભળી આવ્યા ને 1000 જગ્યાએ વાંચી આવ્યા હોય એટલે આપણા મનમાં એક જ વસ્તુ લાગી ગઈ, વાસના એટલે શું છે? ખરાબ વસ્તુ કહેવાય. એટલે હું વાસના બદલે શું કહું છું? સંસ્કાર કહું. પણ કેમ આપણે વાસના કે સંસ્કાર કહે? કારણ કે બરાબર સાંભળો, જેટલું જ્ઞાન તમે મેળવો છો એ બધું જ જ્ઞાન સ્વપ્નમાં ફેરવાય છે. ક્યારેય કારેલું સ્વપ્નમાં જોયું? કેમ નહીં જોયું? એનો અર્થ છે જેટલું મનમાં જ્ઞાન રૂપે પડ્યું છે એ બધી વસ્તુ સ્વપ્ન રૂપે નથી દેખાતી. જેના દ્રઢ સંસ્કાર કે વાસના પડી છે એ જ વસ્તુ શું થાય છે? સ્વપ્નમાં આવે. જે વસ્તુ તમે અનુભવી છે અને એ તમને મેળવવાની ઈચ્છા છે અથવા અનુભવ કરવાનો, ફરીથી અનુભવ કરવાની ઈચ્છા છે, પણ એ શક્ય નહીં બને ત્યારે આપણે શું કરીએ છીએ? સ્વપ્ન જોઈએ. એટલે બધું જ જ્ઞાન તમારું સ્વપ્નમાં ફેરવાતું નથી. જ્યાં સમજ. અને એટલા માટે જેના પેલા દ્રઢ સંસ્કાર પડેલા છે એ સંસ્કાર જ શું થાય છે? જાગ્રત થતા. જ્ઞાન તો અનંત પડેલું છે આપણા મનમાં. જો સમજજો, બિલ ક્લિન્ટન નું જ્ઞાન છે આપણને, તો બિલ ક્લિન્ટન સ્વપ્નમાં આવે જ. જ્યોર્જ બુશ આપણા જ્ઞાનમાં છે પણ આવે જ જ્યોર્જ બુશ સ્વપ્નમાં? એ નહીં આવે. જો સમજ. પણ આપણા દાદા આપણને સ્વપ્નમાં આવે. સમજ. છેવટે જયારે મનની દ્રષ્ટિએ વિચારે, જો સમજો, આ તો સ્વપ્નની દ્રષ્ટિએ આવે, પણ મનની દ્રષ્ટિએ વિચારીએ તો મનમાં તો એ જ્ઞાન રૂપે જ છે ને. મનમાં તો એ જ્ઞાન રૂપે જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે જયારે આ મન હૃદયમાં સૂઈ જાય છે, નાડી છે ને એ સૂઈ જાય છે ત્યારે શું થાય છે? જેમ પેલા લાકડામાં અપ્રગટ અગ્નિ છે, લાકડામાં
અપ્રગટ અગ્નિ અશેષ કહેવાય એને શું કહેવાય? અરે અવિશેષ કહેવાય, અવિશેષ રૂપે છે. એ જ રીતે મનનું જેટલું પણ જ્ઞાન જે છે, જે વિજ્ઞાન મનમાં છે, એ બધું જ વિજ્ઞાન અત્યારે સુઈ જાય છે ત્યારે કેવું છે? અવિશેષ વિજ્ઞાન રૂપેણ મન. જે સમજો એ બધું અવ્યક્ત અવસ્થામાં જતું રહે છે, અવિશેષ વિજ્ઞાન રૂપે ત્યાં રહે છે. એનો અર્થ શું થયો? કોઈ વસ્તુનો નાશ થતો નથી. જે પણ તમે અનુભવ કર્યા છે એ બધો અનુભવ શું છે? અવિશેષ રૂપે ત્યાં પડે છે, અવ્યક્ત રૂપે ત્યાં હોય જ. આમ એ મનના જે વિજ્ઞાન રૂપ, અવિશેષ વિજ્ઞાન રૂપેણ મન, એ અવિશેષ વિજ્ઞાન રૂપ જયારે મન બની જાય છે ત્યારે પછી શું થાય છે? જો પહેલું શું કીધું? હૃદયમાં એ બધું ઉપસંહૃત થઈ જાય. સમજો, આ ચર્ચા બહુ સુંદર છે, સમજો. એટલું જ નહીં, એ હૃદયમાં ઉપસંહૃત થયા પછી અવિશેષ વિજ્ઞાન રૂપ બન્યા પછી શંકરાચાર્યજી કહે છે કૃત્સ્નમ શરીરમ વ્યાપ્ય અવતિષ્ઠતે. પછી મન માત્ર હૃદયમાં રહેતું નથી, એનું મન શું થયું? હૃદયમાં ઉપસંહૃત થઈ ગયું, અવિશેષ વિજ્ઞાન રૂપ બનીને પછી એ શું કરે છે? કૃત્સ્નમ શરીર, સંપૂર્ણ શરીરમાં એ વ્યાપ્ત થઈને અવતિષ્ઠતે એટલે કે રહે છે. તદા સુષુપ્ત ભવતી, ત્યારે જેને શું કહેવામાં આવે છે? સુષુપ્ત છે એમ કહેવાય. જાગ્ય છે ને ત્યારે મન અહીંયા છે, જાગ્ય ત્યારે ક્યાં છે? પણ સુઈ જાય છે ત્યારે મન શું થઈ જાય છે? સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ જાય. સમજવાનું? સુઈ ગયા પછી એક સ્થાન પર મન ના, સુઈ ગયા પછી મન કેવું છે? સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત. અને ત્યારે શું કહેવાય? તદા સુષુપ્ત ભવ, ત્યારે જે સુષુપ્ત કહેવાય. જો એટલા માટે તમે આમ પડ્યા હોય ને ખાસ, જો વિચારો, આ બધું જે આપણે ભણીએ છે ને, હવે તમારા રોજબરોજના જીવનમાં થોડુંક આ દ્રષ્ટિથી વિચારવા. તમે જાગ્યા, તમે સુઈ ગયા, તમે સ્વપ્ન જોયું, એનું શું કરવાનું છે? આ તમારા જ અનુભવ છે. આ સમજો, આ સ્વર્ગમાં જઈને અનુભવવાની વસ્તુ નથી. આ શું છે? તમારા જ અનુભવ. જો વિચાર, તમે સુવાનો જયારે પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે તમારું મન અહીંયા છે. એક વાર તમે સુઈ જાઓ પછી તમે કેવા છો? અલ્પ છો કે વ્યાપ્ત છો? સંપૂર્ણ શરીરમાં શું થઈ જાય? એક સ્થાનમાં નહીં રહે. એનું જેમ પેલી રશ્મિઓ બધી આમ ભેગી થાય એમ પેલા હૃદયમાં એ થઈ જાય, પછી શું થઈ જાય છે? વ્યાપ્ત. અને એટલે કે છે જયારે એ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે તદા સુષુપ્ત, ત્યારે જ એને સુષુપ્ત કહેવાય. વિચારો, એટલા માટે તમે સુઈ ગયા હોય અને તમારા પગને કોઈ આમ કરીને ઉઠાડે, તમે શું કરો? ઉઠો કે નહીં ઉઠો? તે મન વ્યાપ્ત હોવું જોઈએ ને હોવું? આમ તો સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે જ, સમજો. પણ સુઈ ગયા પછી પણ આમ પગથી પણ કોઈ આમ હલાવે તો તરત આપણે શું કરીએ? એટલે મન સંપૂર્ણ વ્યાપ્ત છે. જાગીએ ને ત્યારે આપણી સ્પર્શેન્દ્રિય વ્યાપ્ત છે. આંખ અહીંયા છે, કાન અહીંયા છે, જીહ્વા અહીંયા છે, ઘ્રાણેન્દ્રિય અહીંયા છે, પણ સ્પર્શેન્દ્રિય કેવી છે? આ ત્વચા કેવી છે? સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત. એટલે ત્યારે ત્યારે સ્પર્શ કરે ત્યારે એ સ્પર્શેન્દ્રિય ત્વચાથી તમે એ કરો. જાગ્રત થઈએ ત્યારે કોઈ તમને સ્પર્શ કરે, તે સ્પર્શેન્દ્રિય તમને કહે છે કોઈ સ્પર્શ કરે. પણ સુષુપ્તિ અવસ્થામાં તો શું થાય છે? ઇન્દ્રિય પણ શું થઈ ગઈ છે? સુઈ ગઈ છે. જો સમજો, કરણેન્દ્રિય તો સ્વપ્નમાં સુઈ ગઈ છે અને સુષુપ્તિ અવસ્થામાં પણ શું છે? બધી ઇન્દ્રિયો તો સુઈ ગઈ છે. તો જયારે તમને કોઈ સ્પર્શ કરીને પકડે છે ત્યારે સ્પર્શેન્દ્રિય તો જાગતી નથી, પણ કોણ છે? પેલું વ્યાપ્ત મન છે. પણ એ મન કેવું છે? જાગ્રત છે નહીં, અવિશેષ વિજ્ઞાન રૂપે.
ફક્ત મન વ્યાપ્ત છે એટલું જ છે. એનું વિજ્ઞાન જે છે એટલે કે એનું જ્ઞાન જે છે એ બધું કેવું છે? અવ્યક્ત અવસ્થા. જો કેટલી સૂક્ષ્મતાથી વિચાર કરે, આ સમજો. આપણે તો હુઈ ગયા જાય ગયા સમજો. સુરતી માતા આ ઋષિ મુનિઓ કેટલી સૂક્ષ્મતાથી વિચાર કરે છે. સુઈ જવું કોને કહેવાય એના પર પણ શું છે એક આખું પ્રવચન થઈ જાય. આમ આ પ્રકારથી શું થાય છે? જો આ સમજ, આ તો હજી પહેલી લીટી થઈ ગયો સમજ. અને સુસુપ્ત, તદા સુસુપ્ત હવે આને સુસુપ્ત કહેવાય. એટલે આગળ કીધું સહ યદા તેજસા અભિભૂત ભવતી. આ રીતે એ તેજસા એટલે કે એ સૂર્ય નાડીથી અભિભૂત થઈ જઈને એ સૂર્ય નાડીમાં હૃદયમાં એ ઉપસમૃત થઈને સુઈ જાય છે. પછી શું થઈ જાય છે? સંપૂર્ણ શરીરમાં એ મન વ્યાપ્ત થઈ જાય ત્યારે સુષુપ્તિ અવસ્થા. જો આ તો સુષુપ્તિ અવસ્થાની હજી તો વ્યાખ્યા કરી સમજો. પ્રશ્ન તો શું છે? કશ્ય એતત સુખમ ભવતી. પ્રશ્ન બીજો છે. એટલે આગળ પછી કે છે અત્ર એષ દેવ સ્વપ્ન ન પશ્યતિ. આ મન જે છે એ શું છે? સ્વપ્ન ન પશ્યતિ. એટલે શંકરાચાર્ય કહે છે અત્ર એતસ્મિન કાલે, અત્ર એતસ્મિન કાલે એટલે કે જયારે આ સુષુપ્તિ અવસ્થામાં, એતસ્મિન કાલે એટલે કયો કાળ છે? સુષુપ્તિ કાળ છે. એ સુષુપ્તિ અવસ્થામાં મનાખ્ય દેવ સ્વપ્ન ન દર્શન દ્વારસ નિરુદ્ધત્વાદ સ્વપ્ન ન પશ્યતિ. એ સ્વપ્ન જોતું નથી. કેમ નથી જોતું? દર્શન દ્વારસ નિરુદ્ધત્વાદ. એટલે જે દર્શન કરવાના જે દ્વાર છે એટલે કે ઇન્દ્રિયો જે છે, અનુભવ કરવાની જે ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયો શું થઈ ગઈ? નિરુદ્ધ થઈ ગઈ. અને એને કારણે એ સ્વપ્ન જોઈ શકતો નથી. સ્વપ્ન નિરુદ્ધત્વાદ તેજસા. આ સૂર્ય નાડીમાં બધા શું થઈ ગયા છે? નિરુદ્ધ. તો નિરુદ્ધ એટલે નાશ નથી થઈ ગયો, ફક્ત શાંત થઈ ગયું છે, અવ્યક્ત અવસ્થામાં છે. એટલે કે છે એ મન જે છે એ સ્વપ્ન એટલા માટે નથી જોઈ શકતું આ કે જેમ સ્વપ્નમાં પણ જે બધી ઇન્દ્રિયો જે દર્શન દ્વાર હતા છે, આ દ્વાર સુધી છે. બહુ સુંદર શબ્દ. ઇન્દ્રિય માટે શબ્દ કયો વાપરવામાં આવ્યો? દ્વાર શબ્દ. જો વિચારો, આ શરીરમાં તમે રહો છો અને બહાર આ જગત છે. બધે આ કામ આવ્યા સમજ. આ જો તમારે ઘરમાં દાખલ થવું હોય તો શાની જરૂર પડે? દ્વારની જરૂર પડે, બારણાની જરૂર પડે. એ જ રીતે આ પુષ્પએ તમારા મનમાં દાખલ થવું હોય તો એને દ્વારની જરૂર પડે. અને એ દ્વાર કયું છે? સીધું છે. જો શબ્દ તમારા મનમાં દાખલ થવું હોય તો એને શાની જરૂર પડે? આ કર્ણરૂપી દ્વારની જરૂર પડે. ગંધને તમારે આ ગંધ એમ કે એ ગંધને તમારા મનમાં દાખલ થવું હોય તો શાની જરૂર પડે? આ નાસિકા રૂપી દ્વારની એને જરૂર પડે. સ્વાદને તમારા મનમાં દાખલ થવું હોય તો જીહ્વા રૂપી દ્વારની જરૂર પડે. આ લીસું છે કે ખરબચડું છે એના માટે શાની જરૂર પડે? આ ત્વક રૂપી ત્વચા રૂપી દ્વારની જરૂર. આમ આ 5 ઇન્દ્રિયો શું છે? દ્વાર. ગીતામાં આવી ગયું સર્વદ્વારાણી સંયમ્ય. આ બધા બારણાઓને બંધ કરી દે. સમજ અને કરી દો અને પ્રત્યાહાર કરો. યોગની ભાષામાં એને શું કહેવામાં આવે? પ્રત્યાહાર. આહાર એટલે આખરી અંતે ઇન્દ્રિયો દ્વારા વિષયને ગ્રહણ કરવું એને આહાર કહેવાય. ઇન્દ્રિયોનો વિષય ન ગ્રહણ કરવા દેવું એને શું કહેવાય? પ્રતિ વિરુદ્ધ પ્રત્યાહાર. ધ્યાન કરીએ ને તો પછી કઈ સંભળાય પણ નહીં, કઈ જોઈએ પણ નહીં, કઈ સૂંઘે પણ નહીં. મન આપણું ક્યાં એકાગ્ર થઈ જાય? ઈશ્વરમાં એકાગ્ર. પણ આપણે ત્યારે જ બધું સંભળાઈ જાય. અહીંયા
ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विदये सर्वविद्यानां विजये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र 5। अत्र एषः देवः स्वप्ने महिमानम् अनुभवति यद्दृष्टम् द्रष्टम् अनुपश्यति श्रुतं श्रुतमेव अर्थम् अनुशृणोति देशदिगन्तरैश्च प्रत्यनुभूतम् पुनः पुनः प्रत्यनुभवति दृष्टं च दृष्टं च श्रुतं च श्रुतं च अनुभूतं च अननुभूतं च सच्च सच्च
સર્વં પશ્યતિ સર્વઃ પશ્યતિ દ્રષ્ટમ ચ અદ્રષ્ટમ ચ. શંકરાચાર્યજી સમજાવે છે કે જે પણ કઈ વાસના ઉદ્ભૂતમ એટલે કે આ મન પર જે પણ કોઈ સંસ્કાર પડેલા છે એ બધા સંસ્કાર સ્વપ્ન અવસ્થા દરમિયાન જાગૃત થઈ જાય. જેનો વિચાર કરે એ પર્વતનો વિચાર કરે એટલે પર્વત બની ગયો, જંગલનો વિચાર કરે એટલે જંગલ બની ગયો, મનુષ્યનો વિચાર કરે એટલે મનુષ્ય બને. આમ એ સ્વપ્ન જુએ છે. સ્વપ્નમાં શું શું જુએ છે એટલે કે છે દ્રષ્ટમ ચ અદ્રષ્ટમ. દ્રષ્ટમ એટલે કે જે પહેલા જોયું છે એ અથવા નથી જોયું. જ્યાં સમજવાનું કે નથી જોયું એ પછી સ્વપ્નમાં કેવી રીતે દેખાય. એટલે શંકરાચાર્યજી કહે છે આગળના જે જન્મમાં પૂર્વ જન્મમાં જે કઈ અનુભવ કરેલા છે એ અનુભવના સંસ્કાર પણ અત્યારે હોય જ છે. એટલે ઘણી વાર એવું થાય કે આપણે કંઈક એવું જોઈએ ને આપણને નવાઈ લાગે કે આવું મને સ્વપ્નમાં કેમ આવે. તો એનો અર્થ એવો નથી કે ફક્ત આ જીવનમાં જે અનુભવ કર્યો છે એના જ આપણા મન પર સંસ્કાર છે. આપણા મન પર પૂર્વજન્મના અનેક સંસ્કારો પડેલા છે અને એ સંસ્કારને અનુરૂપ જ એ સ્વપ્ન દેખાય છે. આગળ કે છે તથા શ્રુતમ અર્થમ તદ વાસના અનુસૃણોતિ. એ જ રીતે જે સાંભળ્યું છે એ જ ફરીથી અનુસૃણોતિ એટલે કે એ ફરીથી સ્વપ્નમાં સાંભળે છે. દેશ દિગંતરૈશ્ચ દેશાંતરહિ દિગંતરૈશ્ચ પ્રત્યનુભૂતમ. દેશ દિગંતર એટલે કે આ દેશમાં અને દિગંતર બીજા દેશમાં, આ દેશમાં અન્ય દેશમાં, આ દિશામાં અન્ય દિગ એટલે દિશા, અન્ય દિશામાં જે પણ કઈ એને અનુભવ કર્યો છે એ સર્વ અનુભવ શું છે પુનઃ પુનઃ પ્રતિ અનુભવતી. ફરી ફરી એ શું કરે છે અનુભવ કરે છે. ઈવ અવિદ્યા. શંકરાચાર્યજી કહે છે આ બધાના મૂળમાં તો પછી કોણ છે અવિદ્યા જ છે. કેમ જ્યારે એ સ્વપ્ન જુએ છે ત્યારે એને સત્ય માનીને ચાલે છે. એને ખબર નથી કે આ સ્વપ્ન છે અને એટલા માટે કહે છે અવિદ્યા. શંકરાચાર્યજી કહે છે તથા દ્રષ્ટમ ચ અસ્મિન જન્મની અદ્રષ્ટમ ચ જન્માંતર દ્રષ્ટમ ઇત્યર્થઃ. દ્રષ્ટમ એટલે કે આ જન્મમાં જે જોયું છે, અદ્રષ્ટમ એટલે કે અન્ય જન્માંતરમ એટલે કે અન્ય જન્મમાં જે કંઈ દર્શન કર્યા છે એ બધા વિષયોનું એ શું કરે છે આ સ્વપ્નમાં દર્શન કરે. અત્યંત અદ્રષ્ટે વાસના અનુપપત્તે હે. શંકરાચાર્યજી બહુ સરસ કહે છે અદ્રષ્ટમ એમ જયારે કીધું તો કે અદ્રષ્ટ વસ્તુના દર્શન થઈ શકે નહીં અને છતાં પણ એને સ્વપ્નમાં દેખાય છે. એટલે શંકરાચાર્યજી કહે છે અત્યંત અદ્રષ્ટે વિષય. બિલકુલ ક્યારેય એવો વિષય આપણે જોયો નથી, ક્યારેય એ વિષયનો વિચાર નથી કર્યો, એ વિષય વિશે આપણે સાંભળ્યું પણ નથી અને છતાં જો સ્વપ્નમાં એ વિષય દેખાતો હોય તો શંકરાચાર્યજી કહે છે એનો અર્થ એવો થયો કે આગળના પૂર્વ જન્મમાં કોઈક ને કોઈક સંસ્કાર આપણે લઈને આવ્યા છે. એટલે કે છે વાસના અનુપપત્તે. એનો અર્થ થયો કે વાસના અવશ્ય હોવી જ જોઈએ, સંસ્કાર અવશ્ય હોવા જ જોઈએ. જો ન હોય અનુપપત્તે એટલે કે જો ન હોય તો પછી અત્યંત અદ્રષ્ટ વસ્તુ આપણે ક્યારેય સ્વપ્નમાં જોઈ શકીએ નહીં. અનુપપત્તે એટલે કે શક્ય નથી. જો આ સમજો શંકરાચાર્યજી કહે છે અદ્રષ્ટમ માટે જો તમે જન્માંતરમ એવો જો અર્થ નહીં આપો, જન્માંતર દ્રષ્ટમ એટલે કે અન્ય જન્મમાં દર્શન કરેલી વસ્તુના તમે દર્શન કરો છો એવો જો તમે અર્થ નહીં કરો તો પછી શું થશે એક કોઈ ક્યારેય જે વસ્તુ આપણે જોઈ નથી એ સ્વપ્નમાં જોવું આપણા માટે શું છે અશક્ય વાત. સમજવું. એટલા માટે જ કહું કે આ જન્મમાં જ નહીં પૂર્વ જન્મમાં અનેક પ્રકારના આપણે સંસ્કાર લઈને આવ્યા છે. એટલે આપણને એવું ભલે લાગે કે આપણું મન તો બહુ ડાળ્યું છે, આપણને તો બધી જ સમજ પડે, પણ ઘરે જઈને ધ્યાનમાં બેસીએ ને પછી શું હાલત થાય ને જોવા. સમજો ગીતા વાંચીએ કે ઉપનિષદ ભણીએ ત્યારે બધું જ બરાબર, પણ ક્યારે કયા આપણા સંસ્કાર જાગૃત થઈ જાય આપણને જ ખબર નથી. અને એટલા માટે આવું સુંદર ચર્ચા
શંકરાચાર્ય આગળ કહે છે એવમ શ્રુતમ ચ અશ્રુતમ ચ અનુભૂતમ ચ અસ્મિન જન્મની કેવલેન મનસા અનનુભૂતમ ચ મનસા એવ જન્માંતરે અનુભૂતમ ઇત્યર્થ. આ જન્મમાં જેનો અનુભવ નથી કર્યો એ જ બધી વસ્તુનો અનુભવ આપણે જો આપણે એ અનુભવ સ્વપ્નમાં થતો હોય તો એનો અર્થ શું થયો? એ અનુભવ આપણે ક્યાં કર્યો છે? અન્ય જન્માંતરે અનુભૂતમ ઇત્યર્થ. મનમાં જ મનથી જ એ વસ્તુનો આપણે અન્ય જન્મમાં અવશ્ય અનુભવ કર્યો હોવો જોઈએ. એટલું જ નહીં, સચ્ચા સત્ય. આગળ મંત્રમાં શું કહે છે? સત પરમાર્થ ઉદકાધિ. સચ એટલે સત્ય. સત્ય વસ્તુ અહીંયા આગળ જે આપણે જોઈ છે એના પણ આપણે ત્યાં દર્શન કરીએ છીએ. અસત્ય મરીચ્યાદિકમ. જે બહુ સુંદર છે. પાણીને આપણે જોઈએ છીએ સત્ય છે. મરીચી ઉદક આપણે જે જોઈએ છે શું છે? અસત્ય. દેખાય છે પણ ત્યાં છે નહીં. એમ સ્વપ્નમાં પણ આપણે શું કરીએ છીએ? સ્વપ્નમાં પણ કેટલીક વસ્તુ આપણે સત્ય જોઈએ છે, કેટલીક વસ્તુ અસત્ય જોઈએ છે, કેટલીક વસ્તુ મિથ્યા જોઈએ છે. જો સમજવાનું, અહીંયા જ સત્ય મિથ્યા છે એમ નહીં. રોજ પેલું દોરડો ને રજ્જુ ને સર્પ સાંભળતા પછી સ્વપ્નમાં પણ શું થાય? એ જ રજ્જુ ને સર્પ દેખાય. એટલે કે છે ત્યાં પણ આ સત્ય ને મિથ્યા તો છે. સત્ય પાણી પણ દેખાઈ રહ્યું છે, એ પાણીનો ઉપયોગ પણ કરીએ છીએ. અને રસ્તા પર જતા હોઈએ, ગરમીના દિવસો હોય તો ત્યાં રસ્તા પર શું દેખાય છે? મરીચી ઉદક, એ મૃગજળ આપણને દેખાતું હોય. એટલે ત્યાં સ્વપ્નમાં પણ આ બધું જ છે. ત્યાં સમજવાનું એટલું જ નહીં. કિમ બહુના ઉક્તમ અનુક્તમ છે એ શંકરાચાર્યજી કહે છે. પછી હવે કેટલુંક વર્ણન કરીએ સ્વપ્નનું. કેમ બહુના એટલે શું છે? કેટલુંક કહેવાનું. કેમ? સર્વમ પશ્યતિ. સર્વમ એટલે શું છે? જે કઈ મનમાં સંસ્કાર પડેલા છે, જે જોયેલું સંસ્કાર પછી સ્વપ્નમાં જાગ્રત થઈને આપણે સ્વપ્ન જોઈએ છે. એટલે કે છે સર્વમ પશ્યતિ. જે બહુ સુંદર છે. હવે પછીનું બહુ સરસ છે. સર્વમ પશ્યતિ એમ કીધું કે સર્વના દર્શન કરે. એટલું જ નહીં, સર્વ પશ્યતિ. આ વિચાર કરે. સર્વના દર્શન કરનાર શું? એ સર્વના દર્શન કરનાર સર્વ જે વિષયો છે એનાથી ભિન્ન છે કે નહીં? સર્વ પશ્યતિ. વિચાર છે. અહીંયા ઘડી પેલી વિભક્તિ બદલાય. સર્વમ પશ્યતિ કહીને દ્વિતીય વિભક્તિ છે. રામ ફળ ખાય છે એમ કહીએ તો રામ કર્તા કહેવાય, ફળ કર્મ કહેવાય.